રાજકોટ રેલનગર અંડરપાસમાં વિના વરસાદે પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષના 365 દિવસ પાણી ભરાયેલું રહેતા દરરોજના 8 થી 10 અકસ્માત સર્જાય છે। વર્ષ 2017માં 17 કરોડના ખર્ચે નિર્મિત આ અંડરપાસનું 1.5 વર્ષ પહેલા જ 60 લાખના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું છે, છતાં પણ સમસ્યા યથાવત છે। ત્યારે મેયરે એજન્સીને નોટિસ આપી દંડાત્મક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે। પણ મને જાણવા મળ્યું છે કે અત્યારે એ જ પરિસ્થિતિની અંદર પાછું પાણી ભરાય છે અને સેવાળ પણ થઈ ગયું છે। તો જે એજન્સીને કામ આપણે સોંપેલું છે એને બોલાવી અને કડક કાર્યવાહી એના ઉપર હું કરીશ। એવું તો કામ પણ અધિકારીઓને સૂચના દઈને ધ્યાન રહીને કીધું છે કે 24-48 કલાકમાં આનું પાણીના નિકાલનું વ્યવસ્થા કરે અને પબ્લિકને કષ્ટ ન પડે એવી રીતના જલ્દી નિરાકરણ થાય એવી સૂચના આપેલી છે મેં। રાજકોટનો રેલનગર અંડરબ્રિજ છે તે પહેલાથી જ વિવાદમાં રહ્યો છું। તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે ગત વર્ષે અહીં 60 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં 365 દિવસ વગર વરસાદે પાણી ભરાતું રહે છે। અહીં આપણી સાથે કેટલાય વાહન ચાલકો છે તેના સાથે વાત કરીશું। શું લાગે છે, પાણી ભરાતું રહે છે, અકસ્માત થવાની ભીતિ છે કે નહીં? બહુ અકસ્માત થવાની ભીતિ છે અને આ વર્ષોથી આ ચાલ્યું આવે છે અને સરકાર શું કરે છે એ જ નથી ખબર પડતી। કારણ કે આ રેલનગર એટલે મતલબ 1.5 થી 2 લાખની વસ્તી ધરાવતું રેલનગર છે, જેમાં પોપટપરા બી સામેલ થાય છે, રેલનગર થાય છે, બેડી ચોકડી લગન માણસો અવર જવર આ પુલ નીચેથી કરે છે, પણ કોઈ બી સરકાર છેલ્લા 5 વર્ષથી હેરાન થઈ, 5 વર્ષથી હેરાન થઈ એમાં, અને ભટકાવાની બહુ બીક લાગે અને હાલતા પડી છીએ। ક્યાંક એન્જિનિયરોની ભૂલ જોવા મળી છે અથવા તો ભ્રષ્ટાચાર થયો છે તે પ્રકારનું જે દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।